નમસ્કાર દર્શક મિત્રો, આ સમયના તમામ મહત્વના સમાચાર સાથે હું છું વીણા। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। જિલ્લા મથક પાટણ ખાતે આજથી 2 દિવસીય ગુણોત્સવનો થયો પ્રારંભ। પાટણ તાલુકાની 37 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 2 થી 5 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના લેખન, વાંચન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું કરાશે મૂલ્યાંકન। તો આ ગુણોત્સવમાં શ્રમજીવી વિસ્તારની પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાના નામે જોવા મળી રહ્યું છે મીંડું અને વિદ્યાર્થીઓ લીમડા નીચે મેળવી રહ્યા છે શિક્ષણ। પાટણમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને વાંચન સમય દરમિયાન શુભેચ્છકો દ્વારા શુભ સંદેશ ન પાઠવવા અંગે વિવિધ શૈક્ષણિક સંકુલના આચાર્યો અને અગ્રણીઓએ રજૂ કર્યા વિવિધ મતો। અને હોળી ધૂળેટી પર્વને લઈ પાટણ શહેરમાં હાયડાના કારીગરો હાયડા બનાવવામાં બન્યા વ્યસ્ત। આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે થઈ રહ્યા છે લુપ્ત। તો ઠાકોર સમાજના લોકોએ આજે પણ અકબંધ રીતે જાળવી રાખી છે હાયડાની પરંપરાને। અને હવે સમાચાર વિસ્તારથી। રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે સરકારના તમામ વિભાગના સહયોગથી શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં પ્રાથમિક શિક્ષણમાં નામાંકિત અને સ્થાયીકરણમાં સારી પ્રગતિ હાંસલ કરાઈ છે। ત્યારે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2009-10માં પ્રથમ ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાનું મૂલ્યાંકન કરી ગ્રેડિંગ કરવામાં આવતું હતું। ત્યારે ચાલુ વર્ષે ચોથા ગુણોત્સવમાં બાહ્ય મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા બાળકોની ગણન, વાંચન તેમજ શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે। ત્યારે આજે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 2 દિવસીય ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પાટણ તાલુકાની 37 શાળાઓનો સમાવેશ થાય છે। આ ગુણોત્સવમાં 74 જેટલી ટીમો તમામ પ્રાથમિક શાળાઓમાં નિરીક્ષણ કરશે, જેમાં સીઆરસી, એચટાટના આચાર્યો અને બીઆરપીઓ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરશે। ત્યારે પાટણ શહેરની નાણાવટી પ્રાથમિક શાળામાં હારીસ સીઆરસી નરેશ રાવલ અને બીઆરપી ચેતન પટેલ દ્વારા ધોરણ 2 થી 5ના વિદ્યાર્થીઓને વાંચન અને લેખનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને OMR સીટ્સ પદ્ધતિથી 80 ગુણના પ્રશ્નપત્રની પરીક્ષા યોજાઈ હતી। ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 4નું આયોજન થયેલ છે। આ આયોજનના ભાગરૂપે પાટણ જિલ્લામાંથી 74 ટીમ અત્યારે હાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં ગુણોત્સવનું કામ કરી રહી છે। એના ભાગરૂપે પાટણની નાણાવટી સ્કૂલની અંદર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ દ્વારા 3 NGOને ડેપ્યુટ કરેલ છે, જેમાં યુનિસેફ, પ્રથમ અને એજ્યુકેશન ઇનિશિયેટિવના ડેપ્યુટ કરેલા અધિકારી કિશોરભાઈ એ અત્યારે હાલ નાણાવટી શાળાની અંદર જે કામ થઈ રહ્યું છે અત્યારે આ ગુણોત્સવના ભાગરૂપે જે મૂલ્યાંકનકારો બાહ્ય મૂલ્યાંકન તરીકે જે કામ કરી રહ્યા છે એ કામને નિહાળશે અને આખા દિવસ દરમિયાન આ શાળાનું 3 રીતે એનું મૂલ્યાંકન થવાનું છે। એક એનું શૈક્ષણિક મૂલ્યાંકન 60%, 20% શાળાની ભૌતિક સુવિધાઓ અને 20% શાળાનું સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું, આ 3 રીતે એનું મૂલ્યાંકન થઈ અને શાળાનું આખો દિવસ દરમિયાન મૂલ્યાંકન થશે। 6 થી 8માં જે પરીક્ષા લેવાની છે એ OMR સીટ દ્વારા લેવાની છે અને 2 થી 5ની અંદર વાંચન, ગણન અને લેખન 3 વિભાગની અંદર બહારથી આવેલા મૂલ્યાંકનકારોનું મૂલ્યાંકન કરશે। તો શ્રમજીવી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં પણ સીઆરસી મહેશભાઈ પ્રજાપતિ દ્વારા ગુણોત્સવ નિમિત્તે ધોરણ 2 થી 5ના વિદ્યાર્થીઓનું વાંચન, ગણન અને લેખન પદ્ધતિથી બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। ત્યારે ગત વર્ષે પણ આ શાળામાં કોઈ સુવિધા ન હોવા છતાં પણ ગુણોત્સવ દરમિયાન શાળાને A ગ્રેડ આપવામાં આવ્યો હતો। આ અંગે મહેશ પ્રજાપતિએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી। 2 થી 5ના તમામ બાળકોનું વાંચન, ગણન અને લેખન આ તમામ પ્રક્રિયાનો અહીંયા હાથ ધરવામાં આવી છે અને એ રીતે બાળકોનું મૂલ્યાંકન આ ગુણોત્સવમાં થનાર છે। તે ઉપરાંત અહીંયા શાળાની વ્યવસ્થા કયા પ્રકારની છે એ પણ અહીંયા મૂલ્યાંકન થનાર છે। શાળાનું અહીંયા વાતાવરણ જોતા બાળકો બહુ જ સારું અહીંયા વાંચન, ગણન, લેખન કરી રહ્યા છે। તેઓ અમને ખૂબ આ શાળા પ્રત્યે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે।
અને અહીંનું શાળા પરિવારનું પણ મહેનત બહુ સારી છે. ગત વર્ષે કયો ગ્રેડ હતો સર? આ શાળાનો ગત વર્ષનો ગ્રેડ એ આવેલો છે. આ વર્ષે શું આવતું રિઝલ્ટ? આ વર્ષે પણ બાળકોની શૈક્ષણિક દ્રષ્ટિએ તો જોતા એવું જ લાગે છે કે એમનો ગ્રેડ છે એ જળવાઈ રહેશે એવું લાગી રહ્યું છે. તો એમએન હાઈસ્કૂલ ખાતે પણ 2 દિવસીય ગુણોત્સવ અંતર્ગત એમએન હાઈસ્કૂલ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની ઓએમઆર પરીક્ષા પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009માં સમગ્ર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જેની નોંધ ભારત સરકારના પ્લાનિંગ કમિશનની 12મી પંચવર્ષીય યોજનાના ડોક્યુમેન્ટ્સમાં લેવામાં આવી હતી. અગાઉ રાજ્યમાં 3 તબક્કામાં ગુણોત્સવ યોજાયો હતો, ત્યારે હવે પછીના ગુણોત્સવ 4માં બાળકોનું વ્યક્તિગત પરિણામ તૈયાર કરી સરકારમાં મોકલી પ્રાથમિક શાળાઓમાં બાળકે શિક્ષણ ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે તેનું મૂલ્યાંકન કરી શાળાઓમાં ગ્રેડેશન અપાશે. પાટણ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ વીકે ભુલા હાઈસ્કૂલ ખાતે આજરોજ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જે કે પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ દીપુબા દેવડા, લાલેશ ઠક્કર, મહેન્દ્ર પટેલ, પ્રતિક સાલ્વી તેમજ શાળાના આચાર્ય વીકે પટેલ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે શાળાના આચાર્ય વીકે પટેલે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં શેઠ વીકે ભુલા હાઈસ્કૂલ ઓપન શાળા છે, ત્યારે ધોરણ 10-12માં એક સ્ટુડન્ટ્સ તરીકે પરીક્ષા આપતા આશરે 1200 થી 1500 વિદ્યાર્થીઓની રિસિપ્ટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે વિદ્યાર્થીઓને રિસિપ્ટો ન મળી હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક રિસિપ્ટો મેળવી લેવા જણાવ્યું હતું. આગામી 13મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. એમાં અમારી શાળા એટલે કે શેઠ વીકે ભુલા હાઈસ્કૂલ મારફતે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર ઉમેદવારોને એક વિનંતી કે અમને પરીક્ષાની રસીદ એટલે કે રિસિપ્ટ આગામી 11 તારીખ સુધીમાં એ મેળવી લે કે જેથી છેલ્લે સમયે અમને દોડધામ થાય નહીં. પરીક્ષાની રિસિપ્ટ પરીક્ષામાં બેસવા માટે અનિવાર્ય છે અને જો રૂબરૂ આવે તો અમને ખ્યાલ આવે કે જો એમાં કોઈ ભૂલ હોય તો અમે તાત્કાલિક સુધારી શકીએ અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એ માટેના અમે પ્રયત્નો કરી શકીએ. તો ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ દ્વારા પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એમને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આવી અને એમની જે રિસિપ્ટ જે છે એ શાળામાં આવી અને લઈ જાય. શાળાનો સમય 11 થી 5નો છે તો શાળા સમય દરમિયાન એ મેળવી લેશે. તો આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાઓ તેમજ વર્ષ દરમિયાન અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદાય લઈ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોએ શુભકામનાઓ પાઠવી હતી. પાટણ શહેરના ચતુર્ભુજ બગીચા સામે આવેલ આરાધના કોમ્પ્લેક્સ ખાતે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સારી રીતે ચાલે તે માટે છેલ્લા 5 વર્ષથી કોમ્પ્લેક્સના ભોંયતળિયામાં માતાજીના નવચંડી હવનનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે આજે ઇન્દ્રવર્ધન સુખડિયા પરિવાર દ્વારા અંબાજી માતાના નવચંડી હવનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાનના હસ્તે યજ્ઞમાં આહુતિ હોમવામાં આવી હતી. ત્યારબાદ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી, જેનો લાભ કોમ્પ્લેક્સના વેપારીઓએ લીધો હતો. બુલેટિનમાં આગળ પણ રહેશે નજર અન્ય સમાચારો પર. આપ જોતા રહો સ્કાય ન્યૂઝ. એક્સવાય લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ.
સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરજાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ ટીઆઈ ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ: 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલ માઉન્ટ બેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 13-14, જીઆઈડીસી, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગઢ બજાર, પાટણ. પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતું અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી. પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ, 24 અવર સિક્યુરિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા, આકર્ષક પ્લાન્ટેશન, શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન, 2 લિફ્ટ, 2 સીડીની અલગ વ્યવસ્થા, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં. આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો. વિનાયક રેસિડેન્સી, અન્નપૂર્ણા સોસાયટી નજીક, જીમખાના સંકુલ સામે, પાટણ. ખેડૂત મિત્રો માટે ખુશ ખબર, શક્તિમાન ડબલ ધમાકા ઓફર. શક્તિમાન રોટોવેટર સાથે 3 બ્લેડ સેટ ફ્રી તેમજ બોક્સ પાનાની કીટ ફ્રી. આ ઓફર 21/2/2014 થી 25/3/2014 સુધી. ઓથો ડીલર અભિમ માર્કેટિંગ, 15 PP કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. धरती माँ जय गो माता गूंज रहा है मंत्र महान सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण. जय धरती माँ जय गो माता गूंज रहा है मंत्र महान सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण. सुखद सुमंगल विश्व कामना जीव मात्र का हो कल्याण. धरती माँ जय गो माता, जय धरती माँ जय गो माता. બ્રેક બાદ સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે આ પરીક્ષામાં જોડાયેલા વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે તેમના સંબંધીઓ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, શુભકામનાઓ પાઠવવા ઘરે જતા હોય છે. આ બાબત સારી છે, પરંતુ આ મુલાકાતોમાં વિદ્યાર્થીઓનો સમય બગડતો હોવાનો મત પાટણની જાણીતી સ્કૂલ એક્સપેરિમેન્ટલના પ્રિન્સિપાલ ધનરાજભાઈ ઠક્કરે વ્યક્ત કર્યો છે. મારે વાત એક અગત્યની એ કરવાની છે કે હમણાં કેટલાક વર્ષોથી આપણા બાળકો ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષામાં હોય ત્યારે એમના જુદા જુદા સંબંધીઓ દ્વારા એમને ચોકલેટ, બોલપેન વગેરે આપી અને શુભકામનાઓ પાઠવવા માટેનો એક ક્રેઝ શરૂ થયો છે. ખૂબ જ સારી બાબત છે કે આપણે એ વિદ્યાર્થી એના સારા માટે આપણે કંઈક સારું ઈચ્છતા હોઈએ અને એ માટે આપણે એમના માટે શુભ લાગણીથી જઈએ છીએ. એ વાલી માટે અને એના સંબંધી માટે ખૂબ જ સારું છે. પણ દોસ્તો, ખરેખર આ પ્રકારનું કરીને વિદ્યાર્થીનું આપણે અહિત કરીએ છીએ. વિદ્યાર્થીના ઘરે આપણે જઈએ ત્યારે વિદ્યાર્થી આપણા પાસે આવે, આપણે એને આશીર્વાદ આપીએ અને 25 જણ એના ત્યાં આવે તો કેટલા લોકો, કેટલો સમય એનો બગડે અને દર વખતે તૈયાર કરતો હોય અને ડિસ્ટર્બ થાય તો હકીકતમાં આપણે આપણી લાગણી શુભ છે પણ છતાં એ નેગેટિવ બને છે અને એ એનું કંઈક બગાડી રહ્યા છીએ એવું મારી દ્રષ્ટિએ દેખાય છે. તો સાથે સાથે પરીક્ષામાં જોતરાયેલા વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવવા માટે આવતા કેટલાક અગ્રણીઓ સામે વાંચન માટે પોતાનો સમય વેડફાતો હોય તેવો મત સ્કાય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યો હતો. હાર્દિકભાઈ, તમે અત્યારે કયા ધોરણમાં ભણો છો? અત્યારે 11 સાયન્સ. 10માની જે એક્ઝામ આપી એ વખતે તમારા ત્યાં જે તમારા શુભેચ્છકો આપતા હતા, તમને કેવું લાગ્યું? એમની લાગણી શુભ હતી, પણ અમારે જ્યારે અમે ભણતા હોઈએ ત્યારે આવે એટલે ડિસ્ટર્બ થાય ને અમારે એમની સાથે વાત કરવી પડે એટલે અમારે પણ ભણવાનો ટાઈમ બગડે. એટલે એ લોકો અમને મેસેજિંગ કે કોઈ બી બીજી ઇન્ટરનેટ દ્વારા અમને સૂચવી શુભેચ્છાઓ પાઠવે એવી અમારી મનોકામના છે. ઓકે બેન, અત્યારે તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? ધોરણ 11 સાયન્સ. તમે જ્યારે 10માની એક્ઝામ આપી એ વખતે તમારા ત્યાં ઘરે જે શુભેચ્છકો આવતા હતા તમને શુભકામનાઓ પાઠવા, તમને કેવું લાગ્યું? અમને સારું તો લાગતું પણ થોડું ડિસ્ટર્બ થતો. તો બીજી તરફ આગામી માર્ચમાં લેવાનાર ધોરણ 10-12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે આવા વિદ્યાર્થીઓનો વાંચનનો સમય ન બગડે તે માટે શુભેચ્છકો દ્વારા માત્ર તેમના વાલીઓને જ ટેલિફોન ઉપર શુભેચ્છા પાઠવે તેવો મત પાટણની બીડી સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય બળદેવભાઈ દેસાઈએ સ્કાય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યો હતો. ચાલી રહ્યો છે કે ઘરે ઘરે જઈને શુભેચ્છા આપવી તેમજ બાળકોને ચોકલેટ ભેટ આપવી, અન્ય ભેટ આપવી અને બાળકો એના કારણે ઘણીવાર ડિપ્રેશનમાં આવતા હોય છે. તેથી મારી એક દરેકને નમ્ર અપીલ છે કે બાળકોને ડિસ્ટર્બ ના કરતા તેના વાલીગણને શુભેચ્છા આપે અને એ પણ ટેલિફોનિક આપે, જેથી બાળક છેલ્લા સમયગાળામાં ડિપ્રેશનમાં ના આવે અને સારી રીતે પરીક્ષા આપે. ફરીથી પ્રભુને પ્રાર્થના કરું છું કે પાટણના તમામ વિદ્યાર્થીઓના પરિણામ ખૂબ સારા આવે. તો ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષામાં ઉજ્જવળ સફળતા મળે તેવી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવતા લોર્ડ કૃષ્ણ સ્કૂલના આચાર્ય અમિતભાઈએ પણ શુભકામનાઓ વિશેનો મત સ્કાય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યો હતો. તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવા માટે એમના ઘરે જઈ અને સમય ન બગાડતા
ફોન ઉપર અથવા તો મેસેજ થ્રુ એમને બેસ્ટ ઓફ લક આપણે કહીએ અને પરિણામે વિદ્યાર્થીઓનો કિંમતી સમય આપણે બચી જાય અને તેથી કરીને વિદ્યાર્થીઓ પોતાનો સમય ભણવામાં ફાળવી શકે તેવી મારી નમ્ર વિનંતી છે. જ્યારે વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ રૂબરૂમાં ન પાઠવવા અંગે શેઠ વિકેબુલા હાઈસ્કૂલના આચાર્ય વિકે પટેલે પોતાના મંતવ્ય સ્કાય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યા હતા. 13મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે. વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ખૂબ મહત્વની હોય છે. એમની કારકિર્દીના ઘડતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ એ મહત્વનો ભાગ ભજવતી હોય છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પહેલા એમના અભ્યાસમાં અને છેલ્લી તૈયારીમાં વ્યસ્ત હોય છે ત્યારે કેટલાક એમના સગાવાલાઓ, વાલીઓ, મિત્રો એ બાળકોને પોતાના ઘેર જઈ અને શુભેચ્છાઓ પાઠવવા માટે જાય છે. હવે ખરેખર આપણે જો વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવા માંગતા હોઈએ તો અત્યારના આ આધુનિક જમાનાની અંદર આપણે મોબાઈલ દ્વારા SMS વાલીને કરી અને શુભેચ્છા પાઠવી શકીએ તો એ ખરેખર વિદ્યાર્થીના હિતમાં વધારે યોગ્ય ગણાશે. તો શુભેચ્છા પાઠવવા આવતા શુભેચ્છકોને વાંચન સમયે ન આવવા માટે અન્ય 2 વિદ્યાર્થીઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ સ્કાય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી હતી. જ્યારે અમે વાંચતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ શુભેચ્છા આપવા આવે છે. શુભેચ્છા આપવી સારી વાત છે, પણ અમે વાંચતા હોઈએ ત્યારે આવે છે અને ત્યારે અમારો ટાઈમ વેસ્ટ થાય છે. ત્યારે અમે જે ટોપિક વાંચતા હોય છે તે ટોપિક પર અમારું ધ્યાન ખેંચાઈ બીજી તરફ જતું રહે છે અને અમે વાંચવામાં થોડી મુશ્કેલી થાય છે. સ્કૂલમાં ધોરણ 10માં ભણું છું. અમે ઘરે વાંચતા હોઈએ ત્યારે કોઈ પણ સિનિજન શુભેચ્છા આપવા આવે છે. શુભેચ્છા આપવી સારી વાત છે, પરંતુ જ્યારે અમે ભણવાનું ચાલુ હોય, અમે જ્ઞાન કોઈ સારી રીતે ભણતા હોય, અભ્યાસને મગજમાં યાદ કરેલું હોય, એ વખતે કોઈ સ્નેહીજન શુભેચ્છા આપે એ પણ, પરંતુ જે યાદ કરેલું હોય એ બધું ભૂલી જવાય. અને કોઈ સ્નેહીજન તમારા ઘરે આવ્યા હતા? હા, મારા ફઈ મારા ઘરે આવ્યા હતા થોડા દિવસ પહેલા. તેઓ આવ્યા અને 2 દિવસ રોકાયા. એમાં મારે ઘરે રાતે વાંચવાનું હતું, જે 12-1 વાગ્યા સુધી વાંચવાનું, એટલે ટાઈમ ઓછો થઈ ગયો. પાટણ જીઆઈડીસીમાં કાર્યરત આરટીઓ કચેરીનું તાજેતરમાં ગોલાપુર ખાતે નવીન બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે આ કચેરી ખાતે ઘણા સમયથી સિનિયર ઇન્સ્પેક્ટરની પોસ્ટ ખાલી પડેલી હતી. ત્યારે આજે આ પોસ્ટનો ચાર્જ મંસૂરીએ સંભાળતા આરટીઓ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ આરટીઓ કચેરીની કામગીરી ઝડપી થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી. સમગ્ર રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં આજથી 2 દિવસીય ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે પ્રાથમિક શાળાઓમાં પાયાથી માંડીને અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે આજથી શરૂ થયેલા આ ગુણોત્સવમાં પાટણ શહેરના સ્લમ વિસ્તારમાં આવેલ શ્રમજીવી વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 233 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જોરડાઓ ફાળવવામાં આવ્યા છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓને ભણવામાં ભારે અગવડતા ઊભી થઈ રહી છે. તેમજ કેટલાક વર્ગો શાળાની લોબીમાં તેમજ ખુલ્લા મેદાનમાં લીમડા નીચે ચલાવવામાં આવી રહ્યા છે. આ અંગે ગાંધીનગર સુધી અનેક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ શાળામાં કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. તો બીજી તરફ શાળાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગંદી ખુલ્લી ગટર આવેલી હોય બાળકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે. તો સરકાર દ્વારા એક તરફ ગુણોત્સવ યોજવામાં આવી રહ્યા છે, જેમાં બાળકોને શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિની સાથે સાથે શાળાની ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કરાઈ રહ્યું છે. ત્યારે આ ગુણોત્સવમાં શ્રમજીવી વિસ્તારની પ્રાથમિક શાળામાં આજે પણ ભૌતિક સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. તો આ અંગે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલાં ભરાશે કે પછી મોટા મોટા ગુણોત્સવ યોજી માત્ર કાગળ ઉપર જ પ્રાથમિક શાળાઓને ગ્રેડેશન અપાશે? આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो
अब हर गहना BIS मार्क देख कर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RFBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9970000848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફનું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક. શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાર ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ,
ડીએસપી ઓફિસની સામે સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। લોકશાહીના મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી 2014નું રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ગતરોજ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા અમલી કરવામાં આવી છે તો બીજી તરફ રાજકીય અને બિનરાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં કયા ઉમેદવારને ઉભો રાખવો તે માટે પોતાના સભ્યોના અભિપ્રાય મેળવવા બેઠકનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ બેઠક પરથી કયા ઉમેદવારને ઉભો રાખવો તે માટે આજે ગોલાપુર સ્થિત કેસી પટેલ વિદ્યા સંકુલ ખાતે વાહન વ્યવહાર મંત્રી નીતિન પટેલ અને લીલાધર વાઘેલાની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ભાજપના પદાધિકારીઓની એક ખાસ બેઠક મળી હતી જેમાં પાટણ સાંસદ મત વિસ્તારમાં કયા ઉમેદવારને ઉભો રાખવા માટેના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। આજે પાટણ લોકસભા સીટમાં નિરીક્ષક તરીકે પક્ષે મારી સાથે શ્રી અશોકભાઈ ભાવસાર કે જેઓ ગુડાના ચેરમેન છે અને શ્રીમતી રમીલાબેન બારા કે જેઓ પૂર્વ ધારાસભ્ય અને મહિલા અગ્રણી છે એમના ત્રણને અહીંયા પાટણ લોકસભા સીટના ઉમેદવારોને પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે મોકલ્યા છે। અમે પાટણ લોકસભા સીટમાં આવતા તમામ વિધાનસભાના હોદ્દેદારોને કાર્યકરોને જે અપેક્ષિત છે અહીંયા રજૂઆત કરવા માટે એ તમામને સાંભળીશું, એમની પાસેથી પૂરેપૂરી વિગતો મેળવીશું, જુદા જુદા સમીકરણો અંગે એમના શું અભિપ્રાય છે ઉમેદવારો માટે, એમના શું સૂચનો છે, વિરોધ પક્ષમાં અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે, એવી તમામ રાજકીય સામાજિક બાબતોની જાણકારી મેળવી અને જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ હશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડને અમે અમારો અભિપ્રાય અહેવાલ રજૂ કરીશું। તો આ પ્રસંગે નીતિનભાઈ પટેલે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કેજરીવાલના થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને વખોડી કાઢી કેજરીવાલને ઠોઠ નિશાળ્યો ગણાવ્યો હતો અને આથી જ કેજરીવાલ સદંતર નિષ્ફળ નીવડ્યો છે તેમ જણાવ્યું હતું। ત્યારે 6 કરોડ ગુજરાતીઓએ 3 વખત ચૂંટેલી અને 13 વર્ષથી મુખ્યમંત્રી તરીકે જેમને વધુને વધુ સફળતા ગુજરાતની પ્રજા અપાવે છે એવા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના કામને તપાસવા આવું એક હું માનું છું કે રાજકીય બાલિશતા છે। કેજરીવાલે પોતે 49 દિવસમાં દિલ્હીમાં જે ધબડકા કર્યા, જે પ્રશ્નો ઉભા કર્યા, જે ગેરવહીવટ કર્યો, એ જે નિષ્ફળ ગયા એ આખો દેશ જાણે છે। ત્યારે જે વિદ્યાર્થીને 35 માર્કે પરીક્ષામાં ના આવ્યા હોય એ વિદ્યાર્થી 95% માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને સલાહ આપે, એને શિખામણ આપે તો કેવું વિચિત્ર લાગે। એવું આજે વિચિત્રતા ભર્યું વર્તન આ કેજરીવાલ અને એમનો પક્ષ કરી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું કે જેમ પરીક્ષામાં 35% ગુણ મેળવેલ વિદ્યાર્થી 85% ગુણ મેળવનાર વિદ્યાર્થીને સલાહ આપે, બસ તે જ રીતે કેજરીવાલ પોતાનું વલણ અપનાવી રહ્યા છે। આ અંગે મંત્રી નીતિન પટેલે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી। ગુજરાતના વિકાસ વિરોધી નર્મદા યોજનાના વિરોધી એવા મેઘા પાટકરને કેજરીવાલે પોતાના પક્ષના લોકસભાના ઉમેદવાર બનાવ્યો તો સ્વાભાવિક છે કે ગુજરાતની પ્રજાને મનમાં પ્રશ્ન થાય, ગુજરાતની પ્રજાના મનમાં આક્રોશ થાય કે તમે અમારા ગુજરાતના વિરોધીને ઉમેદવાર બનાવ્યા છે અને ગુજરાતને તમે સલાહ આપવા નીકળ્યા છો, ગુજરાતમાં તમારા પક્ષનો પ્રચાર કરવા નીકળ્યા છો, ગુજરાતમાં તમે મત માંગવા નીકળ્યા છો, તો શા માટે તમે ગુજરાતમાં કેવી રીતે આવી શકો? ગુજરાતની પ્રજા શા માટે તમને સમર્થન કરે? મેઘા પાટકર જેવા કટ્ટર ગુજરાત વિરોધીને તમે જો ઉમેદવાર બનાવતા હો તો હું માનું છું કે ગુજરાતની પ્રજા એ કદી સાખી ના લે। તો આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર માટે સંભવિતોના નામમાં લીલાધર વાઘેલા, પુંજાજી ઠાકોર, જુગલ લોખંડવાલા, દિલીપ ઠાકોર અને કેશાજી ઠાકોરના નામની ચર્ચા કરાઈ હતી। આ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત આર્ય, ખેરાલુ ધારાસભ્ય ભરત ડાબી, જુગલ લોખંડવાલા, પુંજાજી ઠાકોર, કેશાજી ઠાકોર,
મફાજી ઠાકોર, ભાવેશ પટેલ, ભરત ભાટિયા અને પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પોલીસ બેડામાં બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા ભરવાડને અન્યત્ર જગ્યાએ બદલી થતા આજે બી ડિવિઝન પીઆઈ તરીકે દીપક ભાટિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળતા તેઓને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता पेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. રિયા ઇલેક્ટ્રોનિક્સ જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ. આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. આપની શાન શાનદાર કે સાથ મેન્સવેર એન્ડ કિડ્સવેર રેડીમેડ કપડા ખરીદવાનું સ્થળ શાનદાર રેડીમેડ એસી શોરૂમ, જ્યાં આપને જીન્સ, ટી શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર, કેપરી તેમજ હોઝિયરી આઇટમ અને પર્સ, બેલ્ટ, પરફ્યુમ, બોડી સ્પ્રે મળશે. બાળકો માટે વિવિધ વેરાયટીઝમાં લેટેસ્ટ ફેશનના કપડા મળશે. સ્થળ શાનદાર રેડીમેડ શોરૂમ, G1920 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ. આપની શાન શાનદાર કે સાથ ન્યૂ લુક, ન્યૂ ફેશન, ઓટોગ્રાફ, જ્યાં આપને સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ,
બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે. લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો. ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ તો આપની પસંદને શાઇન કરો. ઓટોગ્રાફ F8 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાટણ સરસ્વતી ડેમ નજીક આકાર લઈ રહેલ આપના સપનાનું ઘર એટલે શાંતા વિહાર, જ્યાં આપને મળશે 1 BHK અને 2 BHK ના વૈભવી મકાન ખૂબ જ નજીવા દરે, તે પણ સરળ હપ્તે. શાંતા વિહારની વિશેષતાઓ: 24 અવર પાણી અને સિક્યુરિટી, હાઈવે રોડ ટચ સોસાયટી, RCC રોડ, સ્ટ્રીટ લાઇટ, ડેવલપ કોમન પ્લોટ અને આકર્ષક મેઇન ગેટ. તો આજે જ આપના મકાન બુક કરાવો અને સુંદર, શાંત અને રમણીય વાતાવરણનો અહેસાસ કરો. સંપર્ક: શાંતા વિહાર, શિહોરી ડીસા 3 રસ્તા, અમથાલાલ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પાસે, પાટણ. ઈસવીસન 1984 થી આયુર્વેદ ક્ષેત્રમાં રૂબી ફાર્માસ્યુટિકલ વર્ક્સ રાજકોટ અને કેસી આચાર્ય દ્વારા ઉત્પાદિત કરેલ રૂબી પાચન ચૂર્ણ, જે કબજિયાત, એસિડિટી, માથાનો દુખાવો, મોઢાના ચાંદા મટાડી ખોરાક પચાવે છે. ડાયનોમ ચૂર્ણ ડાયાબિટીસ કંટ્રોલ કરી સાંધાના દુખાવા દૂર કરે છે. ક્યુબેક્સ ચૂર્ણ પથરી, મસા, વાઢિયા, લોહી શુદ્ધ કરી કિડની સાફ રાખે છે. ડેન્ટોવિન દંત મંજન દાંતનો દુખાવો, લોહી નીકળવું, દાંતના ડાઘ તેમજ મોંની દુર્ગંધ દૂર કરે છે. તો આજે જ વાપરી ખાતરી કરો. 127 યશનગર, છીંડિયા દરવાજા બહાર, પાટણ. ઓફિસ સંપર્ક: છીંડિયા દરવાજા બહાર, ભૈરવ રોડ, પાટણ. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ DI ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ: 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઇઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ, જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું, ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ DI ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 1314, GIDC, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. બ્રેક બાદ અન્ય સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં ધોરણ 10-12ની પરીક્ષા યોજાશે. ત્યારે સમગ્ર રાજ્યભરમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ છેલ્લા 2 માસથી પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. તો આગામી માર્ચ માસમાં યોજાનાર આ પરીક્ષાને લઈ જિલ્લા મથક પાટણના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ પોતાના વિવિધ વિષયો તૈયાર કરવા માટે સતત વાંચન કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ પોતાના ઘરના માહોલમાં વાંચનની સુવિધા ન હોય તેવા વિદ્યાર્થીઓ લોકોના ઘોંઘાટથી દૂર શાંત વાતાવરણમાં શહેરની લાઇબ્રેરીઓમાં પરીક્ષાની તૈયારીઓમાં જોતરાયેલા આપ જોઈ શકો છો. જેમાં શહેરના કનસડા વિસ્તારમાં આવેલ ફતેસિંહરાવ લાઇબ્રેરી ખાતે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ સાંજના 7 થી રાત્રિના 11 વાગ્યા સુધી વાંચન કરી રહ્યા છે. તો આ અંગે વાંચન કરતા ધોરણ 10-12ના 2 વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ સ્કાય ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા હતા. કેટલા સમયથી વાંચન કેટલા વિષયોની તૈયારી કરી અત્યાર સુધી? 3 કલાક. કેટલા વિષયોની તૈયારી કરી? કેટલા 7 વિષય. 7 વિષયોની તૈયારી રિપીટ કરવાની. સાંજે કેટલા વાગે આવે લાઇબ્રેરી? 7 વાગે. 7 વાગે. 7 થી 11. કેટલા વિષય પૂરા કર્યા અત્યાર સુધીમાં? બધા જ વિષય. કઈ સ્કૂલમાં ભણે? MN હાઈસ્કૂલ. તો શહેરના છીંડિયા દરવાજા બહાર પારેવા સર્કલ નજીક આવેલ સરકારી પુસ્તકાલયમાં પણ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ વાંચન કરી રહેલા નજરે પડી રહ્યા છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દરેક વાર તહેવારોનું અનોખું મહત્વ રહેલું છે અને આ તહેવારોની લોકો હર્ષભેર ઉજવણી કરતા હોય છે. ત્યારે તહેવારો આવતાની સાથે જ તેની સાથે વણાયેલી કેટલીક ખાસ ચીજ વસ્તુઓ અચૂક યાદ આવી જાય છે. જેમ કે ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું, દશેરાની જલેબી અને દિવાળીના ફટાકડાની મીઠાઈઓ.
ત્યારે રંગોનો તહેવાર એટલે હોળી ધૂળેટી. આ પવિત્ર પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ પર્વમાં ધાણી ખજૂરની સાથે સાથે હાયડાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જેમાં સામાજિક રીત રિવાજ મુજબ ઉપયોગમાં લેવાતો હાયડો કઈ રીતે બને છે, જોઈશું એક વિશેષ અહેવાલ. હોળી ધૂળેટી પર્વ એટલે તવંગરથી માંડી ગરીબ પરિવારો માટે આનંદ ઉલ્લાસનો એક મહત્વનો તહેવાર. ત્યારે આ તહેવારમાં કેટલાક સામાજિક પ્રસંગોને વણી લેવામાં આવે છે, જેમાં પુત્ર જન્મ, લગ્ન પ્રસંગ, સગાઈ જેવા પ્રસંગોમાં હાયડો આપવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. ત્યારે પાટણ શહેરમાં કંદોયોની વખારમાં હોળી પર્વ આવતા જ હાયડા બનાવવાની કામગીરી હાથ ધરાય છે, જેમાં કારીગરો દ્વારા પ્રથમ લોખંડની મોટી કડાઈમાં ખાંડની ચાસણીનો રસ બનાવી આ રસને લાકડાના વિશેષ બીબામાં ઢાળી અવનવી ડિઝાઇનવાળા હાયડાઓ તૈયાર કરવામાં આવે છે, જે આપ જોઈ શકો છો. હાયડો એ આપણા સામાજિક રીત રિવાજોમાં સંકળાયેલો જોવા મળે છે. ત્યારે પરંપરાગત મુજબ ચાલી આવતા રીત રિવાજોએ મોંઘવારી તેમજ આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત સમાજના પરંપરાગત રિવાજો હવે ધીમે ધીમે ભૂલાઈ રહ્યા છે. તેની સાથે સાથે હાયડાઓનું મહત્વ પણ હવે નહિવત બની ગયું છે. ઠાકોર પેઢી જ્યારે હોળી આવે છે ત્યારે હાયડા હેડે છે. 10-15 દિવસ હાયડા ચાલે છે. તો કેટલા વર્ષથી આ કારીગરીનું કામ કરો છો? 24 વર્ષ. ખાસ કરીને ઠાકોર સમાજના લોકો આજે પણ અકબંધ રીતે હાયડાની પરંપરાને જાળવી રાખી છે. ત્યારે હોળી ધૂળેટી પર્વ હવે નજીકના દિવસમાં આવતો હોય, વિવિધ કંદોઈની દુકાનમાં હાયડા બનાવતા કારીગરો પોતાની કામગીરીમાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ખાંડના ભાવ વધતા હાયડાના ભાવમાં પ્રતિ કિલોએ ₹10 થી 15નો વધારો થયો હોવાનું હાયડાના અન્ય એક કારીગરે સ્કાયન્યુઝ સમક્ષ જણાવ્યું હતું. ખોળના ભાવે વધવાથી લગી પેલું એ રે અને મજૂરીઓમાં મૂકી પડે, એટલે એના લીધે આ હાયડાના ભાવ વધારે હોવાથી વસ્તી નહીં લગી મૂકવું તો પડે જ છે. આ સાલ હાયડાના શું ભાવ છે? આ સાલ હાયડાના અમે છૂટકમાં 80 રૂપિયા વેચીએ કિલો. હા, અને હોમટાઉનમાં 70 રૂપિયા. બરાબર. ગત વર્ષે કેવા ભાવ હતા? ગત વર્ષે 70 ને 60 હતા, હોમટાઉનમાં 60 હતા અને છૂટકમાં 70 રૂપિયા. અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. જિલ્લા મથક પાટણ ખાતે આજથી 2 દિવસીય ગુણોત્સવનો થયો પ્રારંભ. પાટણ તાલુકાની 37 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 2 થી 5 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના લેખન, વાંચન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું કરાશે મૂલ્યાંકન. તો આ ગુણોત્સવમાં શ્રમજીવી વિસ્તારની પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાના નામે જોવા મળી રહ્યું છે મીંડું, અને વિદ્યાર્થીઓ લીમડા નીચે મેળવી રહ્યા છે શિક્ષણ. પાટણમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને વાંચન સમય દરમિયાન શુભેચ્છકો દ્વારા શુભ સંદેશ ન પાઠવવા અંગે વિવિધ શૈક્ષણિક સંકુલના આચાર્યો અને અગ્રણીઓએ રજૂ કર્યા વિવિધ મતો. અને હોળી ધૂળેટી પર્વને લઈ પાટણ શહેરમાં હાયડાના કારીગરો હાયડા બનાવવામાં બન્યા વ્યસ્ત. આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે થઈ રહ્યા છે લુપ્ત. તો ઠાકોર સમાજના લોકોએ આજે પણ અકબંધ રીતે જાળવી રાખી છે હાયડાની પરંપરાને. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.